આપણે તો નિષ્ઠા દ્રઢ કરવાની છે, આત્માથી સંબંધ દ્રઢ કરવાનો છે. અને જેમ જેમ આત્મીય બનવા માટે પ્રયત્ન કરીશું તેમ તેમ તમારા અનંત પ્રકારના અનંત વર્ષોના રાગો, સમજણો, ગુણો કંઈક ને કંઈક તમને નડતા જ રહેશે. અને તે વખતે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. એમાં સાત્વિક ભાવ તો બહુ નડે. સાત્વિક માણસ બુદ્ધિ વગરનો માણસ સારો. તું કહું એટલે 22 બસ, એમને બુદ્ધિ વગરનો માણસ કહેવાય. બીજું કાંઈ કરવું નથી, ખાઈને સૂઈ જઈશ, પણ તને હોશિયાર નથી કરવો. ભલે એનામાં લાંબી બુદ્ધિ ન હોય, ભલે એનામાં કોઈ જ્ઞાન ન હોય, પણ આવી ટોપ સુરુચિવાળા ચૈતન્યને પણ ભગવાન અને ગુણાતીત પુરુષોની નજર નિરંતર હોય, નિરંતર. તો એક વાત મારી બહુ સ્પષ્ટ સમજી લેજો કે આ જે આત્મીય થવાનો જે સંકલ્પ છે, કદાચ કોઈને અંતરથી ન ઉઠ્યો તો ખરેખર કરી નાખજો. મન બુદ્ધિ તરફ જોશો નહીં, થવું જ છે આત્મીય. ભગવાન ભગવત સ્વરૂપની સાથે આત્મીય એટલે સરળતા. કોઈ સંજોગોમાં નિરાકારપણું, એના વચનમાં વિશ્વાસ નથી લાવવા દેવો. એક ભગવતી સાથે આત્મીયતા એટલે સરળતા, મૈત્રી ભાવ. અને નાના ભૂલકાઓની સાથે આત્મીયતા એટલે માતૃભાવ. જે વાતો તમે સાંભળી છે